ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં રેકોર્ડિંગ ક્રમાંક 22. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 6/9/90 ગુરુવાર સાંજના 6:20 થયા છે. રાધેશ્યામજી પૂછે છે, કોઈ આવ્યું છે? સત્સંગી કહે, હાજી, અમુક અમુક જણ આવી ગયા છે. રાધેશ્યામજી કહે, કોણ? સત્સંગી કાંઈ જવાબ નથી આપતા. રાધેશ્યામજી કહે, ઠીક, હાલો હવે હરે રામ કરો. સત્સંગી સૌ હરે રામની ધૂન કરે છે. ધૂન પૂરી થાય છે. નરસિંહરામ મહારાજ કી જય બોલ્યા ત્યારે રાધેશ્યામજી બોલ્યા, બોલો, કેમ ધીમેથી બોલો છો? બધા બોલવાના આળસુ છો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 43. વાહાલા શ્વેત દ્વીપનાવાસી તમહો નિત નિત જય જયકાર કેવળ નારાયણ ઉપાસી તમ પદ નમણું વારંવાર વહાલા શ્વેત દ્વીપનાવાસી તમ હો નિત નિત જય જયકાર અતુલ તેજ રૂપ બળ રાશિ સતચિત નારાયણ રસ રાશિ જડહળ જ્યોતે જ્યોતાકાર તમ હો નિત નિત જય જયકાર. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી જળહળ જ્યોતે જ્યોતાકાર સમજાવે છે. ભક્તો ઉપાસના કરતા હોય ત્યારે કોઈ વાર ભગવાન પ્રગટ થાય. એમનું તેજ અલૌકિક હોય છે. તે તેજમાં બધા ભક્તો સમાઈ જાય. તેજ બધે ફેલાય અને ભક્તો તેમાં સમાઈ જાય. આગળ નોંધ છે, આજે બીજ નિમિત્તે સામગ્રીમાં રાધેશ્યામજીએ બરફી મગાવી. કદાચ રાધેશ્યામજી એમ કહેતા હશે કે ભજન જામે અને રાધેશ્યામજીને શ્રીહરિનું દર્શન થાય. તેનું તેજ સત્સંગમાં બેઠેલા ભક્તો ઉપર પણ રેલાઈ જાય. આગળ તારીખ 7/9/90 રાધેશ્યામજી કહે છે, શરમાણાવાળા ગાય છે તેવું કોઈ નથી ગાતા. બીજા તો કવિતા બોલે છે. શરમાણાવાળા એક સત્સંગી કહે, નીલકંઠરાય આવ્યા. રાધેશ્યામજી કહે, ભલે આવ્યા, તમે જ મહેતાજીનું પદ ગાવો. મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 36 ગાવાનું રાધેશ્યામજી કહે છે. જેને દ્વારે બ્રહ્મા દીન રાત કરતા સમજ મૂઢતું માનવાકાર લાજે
શ્રી કૃષ્ણ ચરિત્ર તે પતિત પાવન સદા જેનું કોટી બ્રહ્માંડમાં નામ ગાજે ચાર વેદો જેના જશ સન્મુખ ઓચરે સરસ્વતી પ્રેમે આલાપી ગાયે સુકસનકાદિક વ્યાસ મુનિ દેવલ નારદ તુંબરુ તાલવાહે આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે નારદ તુંબરુ તાલ વાહે એટલે વિષ્ણુ ભગવાનના આપણને ગિરનાર ઉપર દર્શન થયા છે. માથે છત્ર છે, નરગીસની માળા ધારણ કરેલ છે, તેમની પાસે લક્ષ્મીજી છે અને માથા પાસે તુંબરું છે. તુંબરું એટલે ગંધર્વ છે, જેનું મુખ ઘોડા જેવું છે. આગળ તેની કીર્તિ કરતા જુગતો વહી ગયા જાણીએ રસ નીરસન હોયે નરસિંહના સ્વામી મોક્ષદાતા સદા કૃષ્ણજી સમ કોઈ દેવ નો હોયે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે જો તમે મહેતાજીને ભજશો તો જ શ્રી કૃષ્ણને જાણી શકશો, બાકી વ્રજવાળાએ તો દાટ વાળી દીધો છે. હા બધા ખરાબ ભગવાનને દુરાચારી કહે છે. ત્યાં દરેક મહાત્માને સખી હોય, સાવ કળજુગ છે. આ બધું આપણું જોયેલું છે, કેવળ પાખંડ ચાલે છે. આપણને તો વ્રજ ભગવાને અહીં જ આણ્યું છે. હલો હવે આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 116 ગાવાનું રાધેશ્યામજી કહે છે. હેજી પ્રેમની પ્યાલી મારા ગુરુજીએ પાઈ મુને રસમાં કરી છે મતવાલી રે નસો કરાવી નામ નાદે ચડાવી મારા તનડાની કરી છે બેહાલી રે મુને રસમાં કરી છે મતવાલી રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે
1935ની સાલની શરૂઆતમાં આ પદ થયું. પહેરવાને પંચ્યું એક જ, પાથરવા ફક્ત કંતાન, આવી સ્થિતિ હતી. તે દરમિયાન આ પદ થયું છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 116 ગાવાનું રાધેશ્યામજી કહે છે. મન મોહન બંસી બજાવે રે, હે મુરલી મેં રાધે રાધે ગાવે રે. મન મોહન બંસી બજાવે રે. થંભે જલચર ખેચર ભૂચર, જળ में चेतन આવે રે. મન મોહન બંસી બજાવે રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, થંભે જલચર ખેચર ભૂચર, એટલે બંસીનો પ્રતાપ એવો છે કે હાલતા ચાલતા પ્રાણી થંભી જાય અને વૃક્ષ વેલી બધું ખીલી ઉઠે. જળમાં ચેતન આવે, ઉલટી વાત છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 64 ગાવાનું રાધેશ્યામજી કહે છે. કૃષ્ણ અબ ખબર લે મારી, સાધન દૂજું કાંઈ ન જાણું, દીન કરું પુકારી. કૃષ્ણ અબ ખબર લે મારી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, આ દુનિયામાં હું બધે ફર્યો છું. સાધુ બાવા સંન્યાસી બધા પૈસાનો જ સંબંધ રાખે. મેં તો ઘણી પરીક્ષા કરી છે. સાધુ બધા બિલકુલ ખોટા જ છે. તમારે ધ્યાન રાખવાનું છે કે સાધુને માનવા નહીં, પૈસા દેવા નહીં. હું તમને ચોખ્ખું કહું છું. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે કળિયુગમાં ગૃહસ્થાશ્રમી જ સાચો છે. બાકી સાધુ બ્રહ્મચારી ગમે તેવા હોય તે બધા ખોટા જ. તેને માનવા કરતાં તો ગૃહસ્થાશ્રમી હોય, સદભાવવાળા હોય, સજ્જન ભાવિક હોય તેની સાથે સંબંધ રાખવો સારો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 145 ગાવાનું રાધેશ્યામજી કહે છે. સંત સાચા તે સતગુરુ ધારજો, પુણ્ય પુંજ વિના સંત નહીં પામશો જો. સત્સંગ વિના ભક્તિ નહીં થાય એવું જાણી, હરિ અર્થે કાંઈ વાપરો રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, દુઃખી ગરીબને મકાન બાંધવા પૈસા દ્યો, ઝાડ વવરાવો, પરબ બાંધો, ગૌચર રાખો. તે પ્રભુની સેવા કે પરમાર્થ જ છે. ચેતન આત્માની સેવા જાણો તે સાચું. બાકી મંદિર કે સાધુ બાવાને પૈસા આપો તે તો રાખમાં હોમવા બરાબર જ છે.
દાન એટલે બ્રાહ્મણ કે સાધુને આપવું એમ નહીં, પણ ગરીબને આપો એટલે જરૂરિયાતવાળાને આપો. ગાયને ખડ, પંખીને ચણ આપો. ખાખ કે ભગવા ધારીને પાઈ પણ ન દેવી. ખાવાનું માગે તો આપવું, પણ પૈસા ન અપાય. જાણીતા ગરીબને દ્યો, અજાણ્યાને અટાણે દેવા જેવું નથી. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 149 ગાવાનું કહે છે. સતરે ધર્મના સંગાથી રે ભજો કૃષ્ણ મોરારી. દીન બંધુ દુઃખ હારી રે સેવો ભવ ભય હારી રે ભજો કૃષ્ણ મોરારી. સુખ સુરતાનું રે આસન ડાળી. આળ પંપાળ આવરણ ને ટાળી. પધરાવો વન માળી રે ભજો કૃષ્ણ મોરારી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સુખ સુરતાનું રે આસન ઢાળી એટલે અંતર શુદ્ધ અને ભાવવાળું થાય ત્યારે ભગવાન પધારે છે. આગળ તારીખ 9/9/90 નોંધ છે. આજે 20 વ્યક્તિઓને જમવાનું કહેલ છે. સવારે 10:30 સુધીમાં કેટલાક ભાવિકો આવી ગયા છે. રાધેશ્યામજી કહે છે, લાડુ બનાવવાના છે તો ખાંડવાનો અવાજ કેમ નથી આવતો તેમ પૂછી ચિંતા કરે છે. હજી તો ઘણો સમય છે, થઈ જશે એમ કહેતા આંખ મીચીને ધ્યાન કરે છે. સૂતા સૂતા કહે, હમણાં હરસ ઉપડ્યા છે તો કેળા મધ સારા તો જમવા ટાણે આપવા કહે છે. એક સત્સંગી પૂછે છે, આપને લાડુ ખવાય કે નહીં? તો રાધેશ્યામજી કહે, ખવાય. એમ કહેતા કહે છે કે 12 વાગ્યે ખાઈશ. કોને બોલાવવા, કોને જમવાના ખબર આપ્યા, કોઈ રહી ન જાય તેની ખૂબ ચિંતા કરે છે. આગળ તારીખ 12/9/90 સવારે આવતા જ રાધેશ્યામજી કહે, સુરણ માફક નથી. બપોરે 1 કે 1:30 વાગ્યે દસ્ત થાય છે. એટલે આજે મોસંબીનો રસ, પછી સાંજે છાશ અને રાતે કોફીનો કાર્યક્રમ છે. એમ લાગે છે કે સોલિડ ફૂડ રાધેશ્યામજીને માફક જ નથી. હરસમાં ગુદામાં આંગળી ફેરવી પાયલી ચોપડતા સારું લાગ્યું. તુલસીના પાન હાથથી મસળી તાજો રસ ચોપડ્યો. પેશાબ પણ ચોપડ્યો. હવે આરામ કરે છે. ચીમનભાઈ બીમાર હતા એટલે હાલ આસને નથી. બાપુ ખૂબ શ્રમ કરી સેવા કરે છે અને દિવસ રાત તેમની સેવાની ખરી મહેનત લે છે. આગળ તારીખ 12/9/90 બુધવાર નોંધ છે. કંચનબેન ગઢવીના ભાઈ ભૈરવદાન મળવા આવ્યા છે. સાંજે 6:10 છાશ માંગી, પીધી, વાંધો ન આવ્યો. બપોરે પણ કાંઈ તકલીફની ફરિયાદ નથી એટલે રાધેશ્યામજીને પ્રવાહી જ માફક છે.
તેમ સાબિત થાય છે. આગળ તારીખ 13/9 ગુરુવાર કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 17 ગાવાનું રાધેશ્યામજી કહે છે. આજનો દિન સતગુરુ દેવનો ગાવો મંગળ ચાર હરખ હૈયાનો આજે ઉલટે આનંદ ઓઘ અપાર આજનો દિન સતગુરુ દેવનો ગાવો મંગળ ચાર. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, મહેતાજીનું સ્વરૂપ પ્રૌઢ પ્રતાપી છે. શાંતિભાઈ વૈષ્ણવને મળતું આવે છે. મુખ બંનેનું લગભગ મળતું આવે છે. મહેતાજીનું સ્વરૂપ વધુ ભરાવદાર અને પુષ્ટ. મહેતાજી તો અવધૂત સંત હતા, એની શું વાત કરવી. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 16 ગાવાનું રાધેશ્યામજી કહે છે. જ્ઞાન કટારી મારા ગુરુજી રે મારો મારી આંતર વાસના વિદારો રે ખૂબ ખૂંચાડો પ્રભુ હું પદય ભેમાન ગાઢા પડળ ત્રોડી તારો રે માયાને મમતા કઠણ કામના જૂના જાડા ત્રોડી તારો રે. આ પદ વિશે રાધેશ્યામજીએ કહ્યું કે આ પદ સૂક્ષ્મ શરીરનું ઓપરેશન બતાવે છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 70 બોલવાનું રાધેશ્યામજી કહે છે. આનંદ આનંદ નંદ ઘર આંગણ ખેલે બ્રહ્માનંદ હરી રામ શ્યામ દો સુંદર મૂરત પ્રગટ પ્રેમ અવતાર ધરી. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, રામ એટલે બળરામ અને કૃષ્ણના સ્વરૂપ એક સરખા જ છે, ફક્ત વાન જુદો છે. આગળ નેન ચગાવે નટવર નાચે બાળક સંગે ખેલ કરી પડે આખડે કરે કિલકારી સખી જન કે મન પ્રાણ હરી. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાન પડે
તો પણ પોતાની મરજીથી એને કાંઈ વાગે નહીં. પડ્યા પછી એ હશે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 53 ગાવાનું રાધેશ્યામજી કહે છે. મન આજ બસી છબી મોહન કી, મન મોહન કી દિલ ચોરન કી, મન આજ બસી छवि मोहन की, ओमकार में आसन बैठे, अद्भुत छवि ए वीर रसनी, मन आज बसी छबी मोहन की, जेम जेम धून प्रमोद बढ़े त्यम, चमक द्रवे मुख चित्तहरणी, मन आज बसी छबी मोहन की. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, નાગરો અગાઉ જેવી ધૂન કરતા તેવી ધૂન કોઈને કરતા નથી આવડતું. માફ કરજો. ધૂન વખતે સ્વરૂપ મોટું થતું, ચારે બાજુ તેજ ફેલાતું. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.